અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી હતી। અનિલ ભોજભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા। આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ મામલે ચોક બજાર પોલીસે મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી। ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે। તો અનિલ ભોજે પોતાના ભાઈ સાથે મળી વેડ રોડ ઉપર બે બચત યોજનાના નામે 31 લોકોને છેતર્યા હતા। બહુચર નગરમાં લક્ષ્મી પૂજન અને ભાગ્યલક્ષ્મી બચત યોજનાના નામે રોકાણ કરી ફૂલેકું ફેરવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ કાનજી ભોજની ચોક બજાર પોલીસે ધરપકડ કરી હતી। વેડ રોડ સ્થિત બહુચર નગરમાં રહેતા હર્ષદ દેવસિંહ રાઠોડની અરજીના આધારે ચોક બજાર પોલીસે ફોજદારી ગુનો નોંધ્યો હતો। કાનજીભાઈના અવસાન બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા તો યોજના પણ ચાલુ રાખી હતી। જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાને બદલે વાયદાઓ ચાલુ કર્યા હતા। તો બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।